કરમ શ્રી રામ બાપાની જય, હિંમત રામ બાપાની જય, સત્ય સનાતન ધર્મ. ઓમ નમઃ પાર્વતી પતય હર સીતા. આજે જેઠ મહિનાની બીજે રામદેવજી મહારાજનો 12 બીજના ધણી, સમરૂ નકલંગ નેજાધારી, બીજ 12ના ધણી, એવી આજે 12 બીજનું માતમ. તો બીજ ધર્મ શું છે એ માટે પૂજ્યપાદ શ્રી હિંમતરામ બાપાએ કીધું, હાસુ બોલો હકે હાલો, વસન પાળો નિજાર અવતાર, કહે પીર રામદેવ, ધર્મ પાળો નિજાર. નિજ એટલે પોતે. સરસ ધ્યાન ભાષાની માલપા જેમ જુગતે શારના વર્ણન બતાવ્યા, પીર રામદેવજી મહારાજ, રઘુજી, હરજી ભાટી, વિરમદેવ, આ ભક્તિપદના અધિકારી. યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાનિર્ભવતી ભારત, જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય ત્યારે અવતાર પ્રગટ થાય. એમ 24 અવતારની માલપા ભગવાન રામ કૃષ્ણ મુખ્ય, અને એની માલપા અહોંગ ઈંટ ફાટે સોહમ મારિયા સમાય, રમતા રામ રણુજા, એવા પ્રસાદીન પીર કહેવાના. અને એવા જ એના સંતો. આપણે ઘણી વખત સાંભળેલું, સુગારામ બાપાને પણ કોઈ પ્રાર્થના કરેલી, અને મદદરિયાની માલપા કોઈ સેવકનું વાણ બાપાએ પણ તાર્યું. આ પીરાણી કળાનો પ્રગટ પરસો. પણ પીર કેમ? હિન્દુ અને મુસલમાન કોઈ ભેદ નથી. 18 આલમની માલપા એક તત્વ, પણ છતાં જ્યારે વર્ણભેદ ભ્રાંતિ ઉત્પન્ન થાય, અને એ વખતની માલપા 600 વર્ષના સૈકાની માલપા જ્યારે અંધશ્રદ્ધા, દોરા ધાગા, ભ્રાંતિ, અને ત્યારે રામદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું. અને એવા કુખે પરમાત્માને નિજ ઈચ્છા નિર્મિતનું માયા ગુણ ગોપાર, માયા અને ગુણ સહિતની લીલા કરવા હાટું પરમાત્મા યુગે યુગે પધારે. અને ત્યારે પરિપૂર્ણ અંધશ્રદ્ધાની માલપા જગત ફસાયેલું, અને એને બહાર કાઢવા હાટું જ્યારે પીરાણી કળા, નિધાર ધર્મ, આત્માનો ધર્મ લુપ્ત થયેલો, અને જ્યારે જ્યારે ધર્મ લુપ્ત થાય તે મહાપુરુષોને માધ્યમ રાખી અને ભગવાન અવતાર લઈ અને એની માલપા ધ્યાન, સ્નાન, ધર્મ, ભક્તિ એ રેડી આપે. અને જેથી કરી આ સુખરામ પરનાળિકા, ઉગારામ બાપાની પરનાળિકા, આ પીરાઈની પરનાળિકા. કારણ કે મુસલમાનના પીર અને હિન્દુમાં ગુરુ, દોનો મંજિલ એક ઓર હો ગયા ગરીબદાસ ફકીર. મુસલમાનની માલપા પીર કે, અને ગુરુ હિન્દુમાં ગુરુ કે. તો એમ બાપાએ કીધું, શ્રદ્ધા અને વિશ્વાસ ગુરુના વસનમાંથી. પ્રાણ અને પિંજરને મરે ચેટા પડે, ગુરુગમ કહ્યો ન જાય. એવી જ વસ્તુ બાળીનાથે, રામદેવજી મહારાજ તો અવતાર હતા, પણ છતાં સદગુરુનું માધ્યમ લીધું. ભગવાન રામ સંપૂર્ણ 14 કળાની માલપા સંપૂર્ણ, તોય ગુરુ વશિષ્ઠના દાસ બન્યા. અને એ 16 કળાની માલપા સંપૂર્ણ પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ. અને એ પણ દુર્વાસાના શરણની માલપા એમ એક મુહૂર્ત મેં એસી દીઠ જેના રામકૃષ્ણ પૂંજારા, મત બોલો ગે મારા, તમે પ્રેમથી જોઈ લો પ્યારા. કારણ કે પ્રેમ રસાયણ પીજીએ, તન મન ધન કરે કુરબાન, કહે પ્રીતમ એક પલકમાં પામે પદ નિર્વાણ. ક્યું નિર્વાણ? જાવું છે નિર્વાણી, આત્માની કરી લો ઓળખાણી. શેતન હારા શેતીને ચાલો, જાવું છે નિર્વાણી. તો આપણે શેતા નથી. મહાપુરુષો હયાતની માલપા શેતી ગયા હોય, સ્થૂલ શરીર જ્યારે એનું ત્યાગ કરે, પંચભૌતિક શરીર, અને એટલે કહેવાય કે ભાઈ શેતી ગયા. ને આપણે કહેવાય મરી ગયા. અને દિવસે કહેતા હોય ને, બાપા કહેતું હસવું એટલે થોડુંક મને હસાવતા આવડે. આપણે આખી જઈને નથી કે મરી ગયા, મરી ગયા. ગુરુના બાળકને મરી ગયા વાક્ય જ ન આવે. કંચનમાં કીડા પડે, લોઢામાં ઘણો હોય. સદગુરુના બાળકને 84 નો હોય, એ સિદ્ધાંત આપેલ. ગુરુના બાળકને 84 નો હોય. પણ ક્યારે? તો બાળીનાથના 2 શિષ્ય, ભેરવો એટલે એક વણિક હતો, એના શરણે ચો,
અને એ જ રામદેવજી મારા સત્રીની માલપા પ્રગટ થયા. કારણ કે આ કુબાની માલપા ભક્તિ નથી, પેલા રજવાડાની માલપા હાથી શોભતા અને અત્યારે કુબામાં હોય. તો એક જ વસ્તુ હોવા છતાં જે બાળીનાથ બાપાએ પહેલાં તો ભેરવાને એટલે વણિકને આપેલી વસ્તુ કા ભક્તિને ધર્મ, જેમ કીધું ને, હરભુજીને નિશ્ચય કે નક્કી ન થયું હારે રહ્યા તે, અને માસ્યભાઈ સમજ્યા. અને કૃષ્ણ ભગવાનને અર્જુનને એ જ પ્રશ્ન ઊભો હતો કે આ મારા મામાનો દીકરો છે ને, આ મારો જમાઈ છે ને, આ પટલ છે ને, આ હાળા છે ને, કારણ કે આ દેહભાવ છે ને. અને આજ કીધું ને બીજા અધ્યાયની મેલપા ભગવાને કે મોહ અને મમતાનો ત્યાગ તો કરવો જ પડશે. અને આપણને એ જ છે ને, આ મારા હગા છે, પહેલાં હીરામ હતા, પહેલાં શેઠ હતા, આ માર્કેટમાં જતા, એ ડખો તો એ જ રહે. કારણ કે એ ભ્રાંતિ કાઢવી અત્યારની વાત છે, હયાતની માલપા. એમ રામદેવજી મહારાજને પણ એ જ વસ્તુ બાળીનાથે આપી અને પીરાણી કળા પ્રગટ કરી અને પીર કહેવાના, અને એનો એ ભેરવો દાતી રાક્ષસ કહેવાનો. બે જ, એક અવતાર ને એક રાક્ષસ. એટલે કીધું એકરે પાટમાં બેન અમૃત આપ્યું, દેવતાઓને દીધું દુઃખ, સેવો નકળંગી નામને માજન કહે મૂળદાસ. એકરે પાટમાં દાનવ અને દેવતાને અને સમુદ્ર મંથન કરીને અમૃત, એમ સંસારની માલપા સારમાં સાર જે સદગુરુ આપણને વસ્તુ દે અમૃત તત્વ છે. અને એને આપણે શું કરવી, જ્યાં સુધી ન સમજાય. એટલે કીધું તું મનના પ્રપંચ મૂકજે કરજે તત્વ વિચાર, રત્ન અમૂલક મનુષ્ય અવતાર મળે નહીં વારંવાર. અમૂલક અવતાર મળ્યો છે. અને એમાંય મીરાએ કીધું વસ્તુ અમૂલક દી મેરે સદગુરુ કૃપા કરકે પાયો પાયોજી મને રામ રતન ધન પાયો, ખર્ચ ન ખૂટે સોર ન લૂટે દિન દિન ભટક ચવાયો. પછી જન્મ જન્મ કી પૂંજી પાઈ. એમાં આપણે બાપ ગુરુએ કાનમાં ફૂંક માર્યું કંઈક સાધન આપ્યું હોય, એને તમે જતન કરજો, પ્રાણ અને પિંજર મરચેટા પડે. આની માલપા કિંમત નથી. તન મન ધન. અને કબીરજીના શિષ્ય હતા ધર્મદાસ, અબજોની પાલટી એ વખતની માલપા આ રામદેવજી મહારાજની હયાતની માલપા 700 સંતો એવા થયા હતા. અને એ કોઈને માયા નથી લાગી. અને એની માલપા આ ધર્મદાસ ખૂબ સમૃદ્ધિવાન. અને આ સદગુરુએ ભક્તિપદ, ધર્મપદ, ગુરુગમ, મહામંત્ર, સતવસ્તુ બતાવી તો સર્વ સંપત્તિ નાશવંત શરણે આપી. એટલે આ કીધું ને બાપાએ કે જ્યોતિ સ્વરૂપ, જેને જળહળ જ્યોતિ વાળી ભવની ભેટાળી, અનેક પદાર્થ જે છે જગતના એમાંથી વ્રથીને વાળી ભવની ભેટાળી, ત્રણરે ગુણને તાબે કરીને વંશ કીધા વનમાળે. કે જગતની માલપા ગમે એટલા પદાર્થ મળશે, ગમે એટલા આખો ત્રિગુણી માયા કા સભી બગીચા અનંત બાશ પુષ્પન કી, ફાલત ફૂલત સેવત રમત સળકી. ગમે એટલી સંપત્તિ સમૃદ્ધિ માન આપણું સન્માન થતું હોય, પણ ગુરુ વસનથી કોઈ વસ્તુ ઊંચી નથી. એટલે ગંગા સતી કીધું કે સૌદરે લોકથી વસન છે ન્યા રૂપા નવાય, એની કરી લ્યો તમે ઓળખાણ. પણ ક્યારે યથાર્થ વસનની શાન જાણ્યા વિના પાનબાઈ ભાવ કભાવ, આપણને ભાવ અને કભાવ, રાગ અને દ્વેષ, હરખ અને શોક, મારું અને તરું ક્યારે તૂટશે? કે જેમ મૂળ તત્વની માલપા રમણ કરવી અને મૂળ તત્વ સ્વરૂપ થવાનું. તો સદગુરુમાં શિષ્ય જાય મળીની ઝૂકતી જાય નહીં કળી, પણ સદગુરુથી શિષ્ય ચોરી કરે એ કોઢિકા નિર્ધન થાય. તો આપણે ગુરુથી ચોરી નહીં, કપટ નહીં કરવાનું, શરણાગતિ સ્વીકારીને. અને એટલે કીધું પાપ તારો પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ, તારી બેડલીને. કયો ધર્મ? આત્માનો ધર્મ. એવો સત્યનો ધર્મ સાસોરે પાળો તમે પ્રેમ ધરી, એવા રામજી પ્રભુ રીજે જીવને જોખ હોય ની જરી. 14 વર્ષ રામ વનમાં રહ્યા, સતનો દીધું છોડી. 14 વર્ષ રામ હુકામે, એ વનમાં હુકામે રહે, એમાં દેણું થઈ ગયું હતું, પાલટી જવાની હતી કે આવી ગયા હતા નહીં. રઘુકુળ રીત સદા સલ્યા, એ પ્રાણ જાય પણ વસન ન જાય. અને એ વખતની માલપા એની કિંમત હતી સતની. તો અત્યારે સત જ છે. એટલે રામદેવજી મહારાજ કીધું બાળીનાથ સરને સીધા રામદેવજી બોલ્યા સતની સદાય સહાય, અને સતની આગળ કાંઈ નથી. તો સચ સમજવું, સત્યમેવ જયતે. આપણે એની જોઈ બોલાય છે સત્ય સનાતન, સત્ય અને સત્ય ત્રિકાળા બાજ્ય છે, અને સત્ય તમારું સ્વરૂપ છે. તો આપ સમર્થા, આપ ઓળખાયો, આપે આપ સમાણો, દાસ દામજી રામ સદગુરુ શરણ પૂર્ણ બ્રહ્મ પરખાણો. તો આ એકની એક વસ્તુ હોવા છતાં ભ્રાંતિ કેમ થાય? એક રાક્ષસ થાય ને એક પીર થાય. એટલે ગીતાની માલપા બીજા અધ્યાયની માલપા ભગવાને કીધું, હે અર્જુન સંશયત્મે વિનિશ્યતે, મારા વસનની માલપા ક્યારેય તું સંશય, શંકા, ભય, ભ્રાંતિ, હુગ સડાવે ને તો 84ની માલપા જાય. તો ગુરુ આગળ ક્યારેય હુગ ન સડાવવું. રામકૃષ્ણ પરમહંસ અને નરેન્દ્ર, જેને આગલા ભૂમિકાની માલપા, અને સ્વામી વિવેકાનંદ, એને બ્લડ કેન્સર હતું. કેવું હતું? અને અત્યારે ઓલા કેન્સર છે ને બધા આપણને,
કારણ કે ગુરુ વસન ન માને એ બધાને કેન્સલ જ છે. શું છે? આમ ભલે નિરોગી શરીર હોય, ગુરુના વસનની માલપા જેને પ્રતિથી નહીં થઈ, તુલસીદાસ કે એને સપનામાં સિદ્ધિ અને કે સપનામાં સુખ નથી. ભલે તમારે સમૃદ્ધિનું સુખ હોય, માન સન્માન, દીકરાનું, પત્નીનું કે પ્રતિષ્ઠાનું, એ તો મન કલ્પના લાડવા જેવું આપણું સુખ છે. એટલે સુખરામ બાપુએ કીધું એક બહુ બધાને સમજવા જેવું. સુખરામ બાપુએ કીધું, સુતવિદ દારા સંગે કઈ ખેલ કર્યા ઉસરંગે તો તરેશ મટીની તારી, અંતે ખરેખરી છે ખુવારી. કેની અરે ખેલ ખેલે આપણે બધાએ? સુત નામ છોકરા, વિત નામ પૈસા, દારા નામ શ્રી. કઈ ખેલ કર્યા ઉસરંગે? ક્યારે? કે આ આપણે આદુ પહેલાના આપણે છે, જ્યાંથી સૃષ્ટિ પરમાત્માએ રચી એક હોમ બહુશામ, ત્યારેનો આપણે પરમાત્માથી વિખોટા પડી ગયેલા. અને આ સદગુરુ, આ પીરાય, આ ગુરુ એ તત્વને સમજાવી, નિજ સ્વરૂપને સમજાવી, નિજ ધર્મને, નિજ નામને અને નિજને ઓળખાણ કરાવી અને પછી આપણા સ્વરૂપની મલપા મેળવે તો અનેક જન્મનું અજ્ઞાન જીવને કોટી ઉપાય નહીં જ આવે. સદગુરુ કરુણા કરે, અનુભવ અર્ક પ્રગટે રુદિયામાં, સદગુરુની કરુણા થાય. ગમે એટલી મહેનત કરો, કીધું ને કે સદગુરુ બિન સૂજે નહીં, ભક્તિ મુક્તિ કા મૂળ, પથરા બોળા ખેત મેં તાકો નહીં, ફળ કે ફૂલ. એને આવે કાંઈ? પણ ગુરુ કર્યા પછી કાંઈ પણ કરો, પણ કેવલ્ય દાવો છે. કામી, ક્રોધી, લોભી જો ગુરુની માલપા આવરણ કરે તો તાકા કર્તવ્ય જાય. એટલે કામી હોય તો કૃષ્ણ, લોભી હોય તો વામન ને ક્રોધી હોય તો દુર્વાસા. ગુરુની માલપા ક્યારેય ભેદ નહીં બાળવાનો. એટલે કીધું, આનંદ સ્વરૂપે સદગુરુ મળ્યા, મેદ ભ્રમણા ગઈ ભાંગી. ધામજીરામ બાપુની વાણી છે, ભેદ ભ્રમણા ગઈ ભાંગી, આનંદ સ્વરૂપી સદગુરુ મળ્યા. તો અત્યારે તો અમે ઠાઠમાઠથી બેઠા છીએ અહીંયા. અને ગરીબદાસ બાપુ તો બાપુએ દર્શન કરેલા, બાપુએ દર્શન કરેલા, કદાચ બાપાએ કરેલા છે, અમે નથી કરેલા. અમે તો ખાલી કેવલ્ય સત્સંગ, પણ આમ દર્શન કરેલા ગુરુ મહારાજમાં, આ સંતોમાં. કારણ કે હું કીધું, હરિગુરુ સંત એકરૂપ છે. અને સસરાસરમાં જેને સદગુરુ મળ્યા, અલમસ્તાના મન નહીં અટકે, ખરી વાતોના જેને છે ખટકા, 8 પન્ના જપે જંપા, નૂરતા દોર પર નટવા સડિયા, સુરતા દોર પર જઈ સટકે, પ્રેમ સ્વરૂપ ન્યા વાજા વગે. અને નૂરીજન ન્યા નહીં અટકે. આ નૂરી છે. કેવા છે? આ સદગુરુએ હું બતાવ્યું, એક નૂર સત્યના નૂરથી વિશ્વની ઉત્પત્તિ, અને જે ઉત્પત્તિ પોષણ અને લય થાય એ સદગુરુએ આપણને શાન બતાવી. તો એ ગરીબદાસ બાપુ તો હાવ દેહાણ, ધોતિયું પોતિયું હાવ નબળું, હા, અને કોઢ હતી અને કાહા બાંધી અને જભો પહેરે અને માથે ફેટો, અને કોઈ એવું ઢંગ ધડો નહીં. એની વયની માલપા એક મહાપુરુષો, એક યુગ પુરુષો કહેવાય. એ ક્યારે ખબર પડે? હાથી હોય ત્યારે લાખના, જાય ત્યારે. તો એ સ્થિતિની માલપા ગરીબદાસ બાપુ તો જોડી ફેરવતા. સુખરામ બાપુએ અજાસી વ્રત હતું, માગવું નહીં. જે સ્થિતિની માલપા પરમાત્મા રાખે. અને બાપુને જ્ઞાન ગરીબાય અને કીધું હું જોડી બાપુ ફેરવું હતો, તો કે ફેરવો. તો 3 ગામની માલપા જોડી ફેરવતા. મોટા બાપુ જોડી ફેરવે. અને એની માલપા દામજીરામ બાપુને, વાલારામ બાપુને અને એના 3 શિષ્ય રામદાસ બાપુ, ગોબા, અને એ ત્રણેયને ગુરુ માલપા પ્રતિથી કેવી હતી? અમૃતવાણીની માલપા બાપુએ લખેલું, દામજીરામ બાપુએ, અમારે માટે સચ્ચિદાનંદ સ્વરૂપ રામ, કૃષ્ણ, શિવ અમારો ઉદ્ધાર કરવા ગુરુ પ્રગટ થયા. કેવો? ગરીબદાસ બાપુને શું કીધું? સચ્ચિદાનંદ રામ અને કૃષ્ણ અને અમારે માટે પ્રગટ છે, અમારો ઉદ્ધાર કરવા. આવી આપણને જ્યારે પ્રતિથી થાય અને ત્યારે તમારો ઉદ્ધાર. પછી કથણી બથણી છૂટી ગયા, કોના ગાવાય ગીત, પારો હતો એ પાણીનો ઉર્મિંડો અદ્વૈત. તો અદ્વૈત એટલે કીધું, ભેરવા દૈત્યને માર્યો પડકારી, દિન જાણીને વૈકુંઠ દીધું. ભેરવો એટલે આપણે મેલપા રામદેવજી મહારાજનું પ્રાગટ્યકરણ હું કામ થયું કે રામાવતારની મેલપાને વસન દીધું તો એક પણ રાક્ષસ નહીં રહેવા દઉં. અધરાત કરીને પરમાત્માએ પ્રતિજ્ઞા લીધી. અને ત્યારે આ રાક્ષસ જે રહી ગયા એ રાવણનો ભાઈ જ હતો. કંસ, શિશુપાલ, આ બધા એના વંશ હતા. અને ભેરવો દૈત્ય આપણી મેલપા અજ્ઞાન અહંકારી ભેરવો છે, સદગુરુ મારે. શું કરે? ભાલાવાળા મારી ભેરે રે જો, રામ રણુજા વાળા રે, દેવ દ્વારકા વાળા રે, ભાલાવાળા ધણી ભે. શું કામ કીધું? આરે કળયુગમાં બીજું કોણ ઉગારે?
ઉગારામ બાપા કોણ ઉગારે? કોણ? કારણ કે એ પીરાય છે. પીરાણી કળાનો પ્રગટ પરસો, એનું એ નામ વસન, એનો એ ધર્મ, ચાર યુગની એક બારી છે. કઈ ગ્યારી કઈ ગયા જીતી, એક જ બારી છે. ક્યાંથી કે ક્યાંથી આવ્યો તું, ક્યાં જાય શરીફ હોય તો લાવે આય. જ્યાંથી આવ્યા ને આમ સદગુરુ મુકામ, આપણું મુકામ ક્યાંથી આવ્યા? આપણું મૂળ ઘર બતાવે, મૂળ સ્વરૂપ એનું. તો બીજ રામ કા સકલ પચારા, આ જગતની ઉત્પત્તિ બીજમાંથી થઈ. એનું નિશાન દાસ સવાને ગુરુફલગર મળ્યા નાદ બુંદને નેટે. વર પ્રણયને ઘેર આવે સુરતાને સુગડ સમેટના ઘટમાં સાહેબ ભેટે. આપણા ક્યાં બે હે? ઘટોઘટ પરગટ પુરુષ પુરાણી પંચ કોઈથી રહે છે ન્યારો. વૈભવ વિલાસ આપ્યા જગતને પોતે રહે છે. આપણે મેલપા પોતે રહે. એ રમતા રામની કરો ઓળખાણ હાથે બધી સીધારો. તો આપણે ક્યાં જાવી? અયોધ્યા જાવી. ક્યાં જાવી? ગોકુળ મથુરા જાવી. ક્યાં જાવી? દ્વારકા જાવી. ક્યાં? રણુજા. બધે જવાનું. ત્યાં પણ છે. એ પ્રસાદીના ઠામ છે. પણ ભેદ વિના નર ભટકે આ જગમાં, ભેદ વિના નર ભટકે. તો સદગુરુ અભેદ કરે, અભેદ જ્ઞાન આપે, અભેદ ભક્તિ આપે. શું આપે? પણ કોઈમાં ભેદ નહીં. સસરાસરમાં જેને સદગુરુ મળ્યા, બધાની માલપા હરિગુરુ સંત, અને બધાની માલપા આત્મો તો એક જ છે ને, કે બીજું કાંઈ? તો એક દૂધ કા દહીં જમાવ્યા શિવ શક્તિની કરી ગોળી, એક બુંદના વર્ણ ઢારા વાત નહીં લ્યો તમે વલોવી. પણ આપણામાં અહીં સમજાતું નથી. એટલે ત્રિવિધ તાપ તપે તારા તનમાં હરીવીને લાગી હોળી. આ સત્સંગ છે. ઝરમર ઝરમર મેહુલા વર્ષે તારી જાતને લે, ઓહંગ જીવડા જાતે મારી રામ ભજનમાં રોળી. સોહમ સચિદાનંદ સ્વામી જેના હાથમાં છે મુક્તિની જોડી. તો આ કઈ આપણી જાત કઈ છે? તો એકમાંથી ઉત્પત્તિ થઈ. તો કેમાંથી થઈ? તો આ ઓકાર પ્રગટથી પરવેરા મનન કરતા માપ ન આવે. પાળિયાદથી ઉનડ બાપુ ભમોદરાની મિલપા મહેમાન થયેલા. અને પહેલાં તો અત્યારે સંડાસ બાથરૂમની સગવડ, એવી સગવડની ઝાંઝરું જાય લોટો લઈને ગયેલા. અને ગઢની માલપા ગોલણ બાપુને ત્યાં ઉતારા હતા પાળિયાદના. અને બાપુ સવારની માલપા 4:30 ગયેલા. ને પછી ધજા લીલી બાળીને પછી અહીં કોણ છે? તો કે સુખાપીર કરીને છે. તો બાપુ તો સવારની હાથ ધોઈને 5 વાગે બેઠા. કે બાપુ સત્સંગ કરો. સુખરામ બાપુને કીધું. તો પણોઠે વળીને બેઠા અમારી ગોડે. કે આ ઓકાર પ્રગટથી પરવર્યો મનન કરતા માપ ન આવે. જળ ઈ થળ ઈ અગ્નિ આપે તો તેજના તત્વ તેને જાણો માણવો મર્મ એક ભાવે. શું કીધું? આ ઉત્પત્તિ એમાં જ થઈ. તો આપણે બધાની ઉત્પત્તિ એમાં જ થઈ. તો ઓમકાર ફાટીને 9 ખંડ ભયા. અહીંયા આપણા 9 દરવાજાવાળું શરીર થયું. આ 9 ખંડ ધરણી થઈ. 9 ખંડ ધરણીમાં મારો વાલો સતરાયો ચાલે. અને સ્વામિનારાયણની પંક્તિ છે કે ભાઈ બેનું ભાળે ને ભાઈઓ શેટેરા ભાળે, ખરી વસ્તુ કોઈ હાથ ન ઝાલી. સાન તો એને કરી, ખરી વસ્તુ કે આમથી અભડાય. એટલે આમાં છે, આમાં નથી. અક્ષરનો વાસી વાયલો આવ્યો અવની પર. ક્યાં આવ્યો? અવની. પણ ત્યાંથી છેટા ભાગે. એને શાન કર્યો. બધા એમાં છે જ. આ એકો એકના મૂળની માઇલ પર ધર્મ છે. જેમ પીર બાપાએ વાણી બોલ્યા ને કે કાકરા કાઢીને વાત કરી. હાસુ બોલો હકે હાલો, વસન પાળો નિજાર, નિજાર તે આત્માનો ધર્મ, જાર તે જીવનો. અગમપંથ નિર્વાણી સંતો અગમપંથ નિર્વાણી. એક થકી અનેક ઉપન્યા પશુ પક્ષીને સર્વે પ્રાણી. આ બધાની ઉત્પત્તિ ક્યાં જ થાય? તો ઉત્પત્તિ લક્ષ સવાયા ભક્ષ નોબત વાગે નિરંજન કે વાસે ન્યારા. માલુમ હોય કોઈને ગુરુ ગમકી, સદગુરુએ જે ગમ આપી છે. તો એ ગુરુગમ ગાય ગોવિંદનું જીવનું જોખમ જાય. અને કરીએ કૃષ્ણ ઉપાસના. વસન સ્વરૂપી કૃષ્ણ કીધું ને. કરીએ કૃષ્ણ ઉપાસના. એ ધરીએ રુદિયામાં ધ્યાન. તો ફરીએ નહીં ગર્ભવાસમાં ઠરીએ ઠેક. તો ભેરવા દેતીને માર્યો પડકારી. આપણે માલપા અજ્ઞાન અને અહંકાર છે. ક્યાં સુધી દુઃખ છે, સુખ છે, જન્મ અને મરણ છે. તો પુનરૂપી જનનમ, પુનરૂપી મૃત્યુ, પુનરૂપી જનની જઠરા સૈનમ. વારા વારા જન્મને વારા વારા મૃત્યુ ન કરવું હોય તો સદગુરુના શરણે પ્રતિથી. કારણ કે સમય હવે હવારે તમારો ધંધો હોય પાછો હવા થઈ ગયો છે. ટૂંકમાં ટસ એટલું બસ સ્વમાં વસ પરથી ખસ. તો આપણે આ પરમહંસોની જેમ મારે આની વાત તો સુખરામ બાપુએ કરી છે બહુ સરસ. 1,80,000 પીરુએ જળ ન પીધું. 12 કોષમાં મેઘ વરસાવી સર્વનું સન્માન કીધું. આ ઉગારામ બાપાએ 1,80,000 નથી સેવકો નહીં હોય? કેટલા છે? એક જ ગોદડીઓ 1,00,000. અને ક્યાંથી આવ્યા હતા? મક્કાથી 5 પીર આવ્યા. અને 5 પીર કોણ હતા? રામદેવજી મહારાજ હારી. એ 5 પંડવો 5 તત્વ હતા. અને રામદેવજી મારે અવલૌકિક પુરુષ, અવલૌકિક તત્વ હતું. એ સમજવા માટે તો આપણી બુદ્ધિ નહીં, શ્રદ્ધા. બાપાએ કીધું ને, બુદ્ધિ નહીં,
તો 1,80,000 પીરુએ જળ ન પીધું, 12 કોષમાં મેઘ વરસાવી સર્વનું સન્માન કીધું. મુસલમાનો કે હિન્દુમાં પીર ન હોય, મુસલમાનમાં પીર હોય. અમારે પરીક્ષા લેવી, અને પરીક્ષા લેવા આવ્યા, 5 પહેલાં આવ્યા. પછી કીધું કે બધાને બોલાવી. તો આખા ભારતની વિશ્વમાંથી 1,80,000 જે અમે મહાત્મા છે ને, સાધુ ગુરુ એમ આચાર્યો, 1,80,000 મુસલમાનના ઓલિયા પુરુષને બોલાવ્યા, અને ઇલમ સત્તાવાળાને કેવાને બધાને બોલાવ્યા, અને પરીક્ષા લેવા રામદેવજી મહારાજની. અને બધાએ પરીક્ષા લીધી. કેવી પરીક્ષા લીધી? તો રામદેવજી મહારાજને કે અમને જમાડો, હરિહર કરાવો. આગળ આઈસ્ક્રીમ ને સાન જોવો, જે બાપાએ મોજ કરાવે ને, ઘડીકમાં પાણી, ઘડીકમાં સાન, ઘડીકમાં આઈસ્ક્રીમ ને. વ્યવહાર નો હાસવે એવા તમને છે એવું કોણ હાસવે? તોય પાછા રિહાવ. અમને બાપા માન નથી દેતા, ને બાપા બેહવા નથી દેતા, ને બાપા બોલાવતા નથી. ઈર્ષ્યા કરો માં, નજીક આવો, શરણ સેવો. તમે રે તમારું પાનવાય શિષ્ય રે ઉતારો નહીં, રમાડું રે બાવનની એજી બાર રે. ગુરુ આગળ માન ન હોય. એમાં મોરારી બાપુ કે ચોટીલાની કથાની મેલપા, ગુરુના વાક્યની મેલપા હામાં નામાં ખીજાવામાં કદાચ ગાળી દઈ અપમાન કરે, જીવનું કલ્યાણ થાય. એ સ્થિતિની મેલપા રહેજો કોઈ પણ કાળે. અને ક્યારેય જીરે લાખા સતી લોયણ લાખાને ગુરુ વિશેષનું જ્ઞાન સમજાવે. ક્યારેય ગુરુથી અભાવો ન લાવો, એ સમજણ સર્વથી મોટી. ક્યારેક લેવામાં, દેવામાં, સેવામાં, હામાં નામાં, અપમાનમાં, તિરસ્કારમાં ક્યારેય અભાવો ન આવે. અને જેમ તગડે એમ નજીક આવવું, આને મોટી સમજણ છે. આવી સમજણ લાવવાની. અને એ સમજણ આમાં મને દેખાય. આ દેખાય. તો એક જ પીરોએ કીધું અમને જમાડો, હરિહર કરાવો. એટલે રામદેવજી મહારાજ ડાલીબાઈને કીધું એક વસ્તુ શાંત છે, થોડી વાતમાં મારી પાસે ઘણું સમજવાનું છે. તો એક જ જાજમ હતી, આપણે જેને આસન કેવો, આ જાજમ છે પીરાઈની જાજમ. જો આ પીરાઈની જાજમ. પેલા પૂર્વી બાપા હતા ને, તે 5 પછી હતા ને, એમાં વિરોધી હતા ને. પછી એ જાજમ અહીંયા આવી, પછી અહીંયા પાથરી. પછી ઓલો એક પીર બેઠા ને કે 1,80,000 કેમ બેહારવા? તો એ કે હવા ગજ જ હતું. કેટલું? એટલે બેહારી કે તમારી મસ્કરી કરો. તો કે મસ્કરી નથી કરતા, બેહજો ને મોટી થાય. હળવે કરતાં મોટી નથી લાગતી. આ મોટી નથી લાગતી. હજી તો આ ઉગારામ બાપા એની પરનાળકાની માલપા 100 ગુરુપદે 100 સંતો છે. અને હોય એના ખાલા હજી આપણે ભવિષ્યની માલપા 10,000 ગણશો કેટલા થાય? કરોડ થાય. 5 નવા ને અને ચડ્યા 33. આ મળેલા હશે ને મળશે. પૂર્વની પ્રીથે નવા ખાતા આગળ. આ કારણ કે પૂર્વની માલપા કંઈક કરેલું છે એટલે જ કીધું. રાજા અજમલને બોલ આપ્યો તો ભક્તિ પૂર્વની બાળે. એને માટે તો આવ્યા ત્રિકમજી બાનું બિરદનું સંભાળે. ક્યાં આવ્યા? પોકરણગઢમાં પીર રામદેવ પ્રગટ પરાક્રમ કીધું. શ્રાવક કેરો પુત્ર જીવાડ્યો, રજતને આનંદ દીધું. આપણે વાણી બુદ્ધિના જ ખાલી ડાપણ કરતા હતા, બુદ્ધિથી તર્ક વિતર્ક કરતા હતા. સદગુરુએ કીધું ને, ઉગારામ આપણા લાભ દાદાની વાણીમાં બુદ્ધિહીન બના દે. શું કરી? આપણે બુદ્ધિને ડાપણ નહીં. હું જાઉં કેવલ્ય શ્રદ્ધા વિશ્વાસ રૂપીણ. ગુરુને શરણ શ્રદ્ધા અને વિશ્વાસને કેવલ્ય પ્રેમ. અને આપણા અનેક પદાર્થ છે, ગમે એવું રૂપ હોય, શરીર હોય, ધન હોય, એ કાંઈ કામની વસ્તુ. અને તન મન ધન પાનમાય ગુરુજીને અર્પણ, ધન્ય નિદારી રે નરને ના. નિજાર હાસુ બોલો હકે હાલો, વસન પાળો. મારું કાંઈ નથી દાવોની, તમારું સર્વસ્વ તમારું. સમર્થ રામદાસને શરણે છત્રપતિ સંભાજીએ મહારાષ્ટ્રનું રાજા આપ્યું. અને એ જ સમજવા હાટું જે રામના સસરા કહેવાય જનક રાજા, અને એ જ અષ્ટાવક્ર ને 11 વર્ષના વય અને બુઢા અને સદગુરુને શરણે તનમંધન નિસોર કર્યું અને કેવલ્ય પગડે જ્ઞાન કરાવ્યું. તો સદગુરુએ એ જે અષ્ટાવક્ર 11 વર્ષની મેં માલપા એ જનક રાજાને જ્ઞાન કરાવ્યું. અને એ જ જ્ઞાન અષ્ટાવક્ર ગીતાની માલપા કીધું કે અર્જુને તર્ક અને વિતર્ક કર્યો તો 18 દિવસે સમજાણું, અને ઓને તરત જ પગડે જ્ઞાન થયું. તો આપણી બુદ્ધિને ડાપણ મૂકો ને તો ક્ષણની માલપા એટલી જ વાર લાગે. આની માલપા બાપાએ મને કીધું કે દર બીજે પ્રોગ્રામ થાય છે. 29 દિવસ અંધાર હોય ને અહીંયા આવો એટલે સીધું લાઇટ નો 29 દી વાર ન લાગવી જોઈએ. 29 દી વાર ન લાગે લાઇટ થતા અહીં.
કેમ તરત થઈ જાય છે? અમુકને છેડા આડેલા આવે ને તરત થઈ જાય, અમુકને જિંદગી અવતારો હોય જાય તો લાઇટ ન થાય. શું થાય? હોલ્ડર ને બધું કમ્પ્લીટ હોય ને, ચેતન તો વ્યાપક છે, પણ કોકને લાઇટ થાય. કોને થાય? એટલે કીધું હોની માઇલપાથી 33 ને લાઇટ થઈને 66 ને સંશય થાય. અને આમાંય પછી બધા માથા તો હલાવે. શું કરે ભજન સત્સંગમાં પણ બધાને? બાપુ આમ કરે, ગુરુ આમ કરે, બાપા આમ કરે. શું થાય? પેપર, મીડિયા અને મોબાઈલ આપણા માટે નથી. આપણા માટે તો કેવલ્ય ગુરુની વાણી અને શ્રવણમ મનનમ નિધ્યાસનમ, ગુરુનું વસન કાનેથી સાંભળ્યું, શ્રવણ કરીને મનન જીવનની માઇલપા ઉતારો. બાપ ઉધાર થઈ જાય, કાંઈ કરવાની જરૂર નથી. કાંઈ કરવાનું. 68 તીરથ સદગુરુ સંતોન. એટલે કીધું એક જ હવાવેદ જાયજમ અને 1,80,000 બેહાર્યા. અને પછી કીધું પાણી લ્યો જલરામ. આવ્યું ને આગળ જલરામ તો કે ભાઈ અમે તો હિન્દુનું પાણી ન પીવી, અમે તો મુસલમાન છીએ. તે કોનું? તો કે 12 કોષમાં મેઘ વરસાવી સર્વનું સન્માન કીધું. નવર આવ્યા, ધોવર આવ્યા, પીવર આવ્યા, ધોવર આવ્યા હોતી હો, પછી ચોખાત કરવા પડે ને. પણ આપણે શું કર્યું? 5 જણા પ્રયાણ કે લે નાવાનું નિયમ, શુદ્ધ જળને અશુદ્ધ કરે પોતે તો એમને એમ પાપની તો પાળે બાંધે. નાવું કેવું? તો દામજીરામ બાપુએ કીધું નાવું ધોવું તે તો શરીરની સુધી અંતર ઉજળાય. એમ તો અંતર તો ઉજળાય ક્યાં થાય? તો આ જ્ઞાન ગંગાની માઇલપા ગુરુની કૃપાથી. એટલે પછી કીધું કે અમારા પાત્ર અમે ભૂલી ગયા છીએ. કસોટી પીર બાપાની કરે. જુઓ રામદેવજી મહારાજ જેવા પરસા કોઈ નથી દીધા ને એના સંતો પણ હજી દઈ શકે. પરસા નથી, એની કૃપા, ગુરુની કૃપા. વસન એ જ પરસો, વસનની નિષ્ઠા એ જ પરસો. તમને નક્કી થાય ને, આ ફોટાને નહીં, રણુજાને નહીં, તમને નક્કી હોય ને કે બાપા હયાત છે ને શ્રીફળ માનવું અમારું કામ થઈ જાય, થઈ જાય. પણ આપણે છોકરા નહીં માગતા, વ્યવહાર નહીં માગતા, પૈસા નહીં કે મારો આ જન્મે ઉધાર થાય એ શ્રીફળ, આ ડોડો. આપણે માનતા કરવી પીર બાપાને દેગની, મણિદાની, શ્રીફળની, એની હાલીનદાન, રણુદાની. એમ નહીં, અહીંયા કે મારો આ જન્મ ફેરો ભવસાગર ટળી જાય, અહંકાર તૂટી જાય ને અજ્ઞાન તૂટી જાય, શ્રીફળ માનું. અને તમારો અહંકાર મૂકો ને, હું કાંઈ સવદની સર્વસ્ત સદગુરુ, તો તમે તરત ઉધાર થઈ ગયા. આ માનતા લીધી કોઈએ? બાપા મારા દીકરાને સંબંધ નથી થતો, પૈસા નથી, ધંધા મેળ નથી, લઈ ગયા આવતા નથી, એ નહીં, એવું ખેલા નહીં. પણ છતાંય પૂછીને પગલાં ભરવા. છતાંય મહાપુરુષો તમારા માટે જ છે. કોઈ પણ તમારા ઘર સંસારનો, વ્યવસાયનો, ધંધાનો પ્રશ્ન લઈને આવો, એના વસનની માઇલ પર વિશ્વાસ હોય તો તરત એનો ઉકેલ આવે. પછી કીધું જોળી ઝંડાને પત્ર જ પાવડી, 2 કર વધાર્યા. રામદેવજી મહારાજ 2 કર. અને આખા વિશ્વની માઇલપા જ્યાં જ્યાં એ ઓલિયા પુરુષ રહેતા હતા ને એના પાત્ર હોય, એના અલગ અલગ પાત્ર હોય, સમજાણું? એ પાત્ર 2 કર વધારી 2 દેશમાં અચાનક કાર્ય કીધું. જોળી ઝંડાને પત્ર જ પાવડી લાવીને જમણ દીધું. પણ હવે ડખો થયો અને ડાલીબાઈને કીધું કે દેગ બનાવી દે, ખીર, મહાપ્રસાદ, જેને રામ, લક્ષ્મણ, ભરતને શત્રુઘ્ન જેમાંથી પ્રગટ છે એને પ્રસાદ કહેવાય. દેગ કે દેગ સમજ્યો પહેલાં. આ વસન છે, આ ગુરુનું વસન છે, આ સજ ધર્મ છે. તો કે ભાઈ આમાં હવા ગળ્યું ખાલી દેગ છે. દાન બાપુ એક વખત સલાળાથી પાળિયાદ બાજુ જતા હતા અને વિહામણ બાપુ 12 ઓટિયા, 25 જણા 12 ઓટિયા ખંભે બરસીન ઓલે બંદૂકૂન અને ઘોડીઓ લઈને આમાં કેન્દ્રાની માઇલપા હતા. અને દાન બાપુ ઘોડે લઈને ત્યાંથી ભક્તોને લઈને જતા હતા. કીધું કોણ છે કે ભાઈ આનો કોઈ મહાપુરુષો ઉધાર કેમ કરે જુઓ. હે અને એ હાલ્યા જતા હતા અને હણકું હતું. 25 જણા મોટું હણકું હતું, મોટું દેગ છે એવી કાંઈક બનાવેલી, ચીબું ઢાકેલું ને એની માઇલપા મસાલા નાખીને ચડતું હતું. કેમ અટાણા પાણીપુરી, ઢોસા ને મંચુરિયમને આપણે મોજ કરવી છે એમ. અને પછી દાન બાપુ કે તમારા મહેમાન થવું સાજ. હવે એ તો કારણ કે 12 ઓટ ગયા હતા, પગે તો લાગ્યા. હવે એને કરવું શું? પછી ઊંધું ઘાલી ગયા. એ કે વિહામણ, એ કે આપણે તમારા મહેમાન થયું, આપણે હારે હાથે બેહીને આપણે હારે રોટલો ખાવું, હારે આપણે પંગતમાં બેહીશું. હવે શરમાણા ઉધાર કરવા હાટુથી દાન બાપુએ જે રામદેવજી મહારાજે પ્રસાદ દીધા એ કરતાં ડબલ દાન બાપુએ દીધા. આ પીરાય. તો બાળીનાથ એના શિષ્ય રામદેવજી મહારાજ અને એના શિષ્ય ઉગમસિંહ, રામદેવજી મહારાજના મામાના દીકરા. એના શિષ્ય કોણ? મલીનાથ. અને એના શિષ્ય ગેબીનાથ. એના શિષ્ય ગેબીનાથ આપણે પંચાળની માઇલપા. અને એના શિષ્ય આપા મેપાર હતા અને બુધગર સ્વામી. અમારે 2 ફાટા પડ્યા ત્યાં. અને એના આપાર હતા આપા મેપા. અને પછી
એના મેપા બાપાના, ઝાદરા બાપા, ગોરખા બાપા અને દાન બાપુ, અને અહીંથી ગેબીનાથની પરનાળિકામાંથી પછી બુદ્ધગર સ્વામી, સુખરામ બાપુ, આ પરનાળિકા બે ફાટા પડ્યા. એ આ એક સંત પરનાળિકા ભક્ત કોટી થઈ. તો પછી કીધું તમારું મહેમાન થવું છે અમારે. પછી તો શરમાણા ચીબુ ઉગાડ્યું, બફાતેલું જે હતું, બફાતું હતું, શેકાતું હતું મસાલા નાખીને, અને એ ધોળીને ઠેકડો મારીને વયું ગયું. એટલે અસરજ થયું, કહો જીવતું કેમ થયું? બંદૂકો ખંભે અહીં ગોઠણે ભાંગી અને શરણમાં પડ્યા. અને પછી એ જ એમાંથી દેગ નીહરી. એની આપણે પીરની શું તે પ્રસાદી હું આલે આ દેગ. એટલે એ જ ડાલીબાઈએ શું કર્યું? પછી પીર બાપાએ કીધું, મનની મેલપા જેટલા સંકલ્પ કરશો ને એ આવી છે. તમારે જે તમારા મનની મેલપા હોય તમને પીરી છે. ડાલીબાઈ ડાલીબાઈ જતી કેવા હતા? સતી હતા. સતી વિના ધર્મ નો હાલે, જતી વિના જામો ન થાય. દેહભાવ મટાડે હરજી તમે આત્મભાવ જગાડો, ભક્તિ રે કરો તો હરજી તમે અગંભેજ જાણો. પછી સદગુરુ વસને માલો. તો એ જ વસ્તુ એક જ દેગમાંથી હું માગ્યું. દામજીરામ બાપુને કેસેટમાં બાપુ બોલેલા, કોઈ હુખડી માગીએ, કોઈ લાડવા, કોઈ વાળ, કોઈ મટન, કોઈ એરું, કોઈ પડકા. આ તો પીરાય છે ગુરુની વસ્તુ. તમારા જેવા સંકલ્પ હોય ને એવા થઈ જાઓ તમે. જેવો ગુરુએ વસન આપેલું એ જ તમારે માટે કેવી છે? દેગ છે. ટેક રાખો, ટેક રાખો નિજ નામની. તમારો જે સંકલ્પ હોય ને એક જ વસ્તુ હોવા છતાં પાત્ર કુપાત્રનો છે પટાકરો. આપણા પાત્ર તો પેલા પાત્ર બનાવવું બાપ. આપણે પેલા પાત્ર બનવું. કુપાત્ર ની આગળ પાનબાઈ વસ્તુ નવાવવી નહીં, સમજીને રે ઉરે એજી સુપરે. મરને આવી નહીં પાનબાઈ, આ ધનનો રે ઢગલો કરે નહીં, ભલે ને હોય મોટા રે એજી ભૂપ રે. એની મેલપા મોટે પોય તો મોટાની આગળ પાનબાઈ, નવરે ઉસરવું નહીં, બાંધવો સુરતાનો એક તાર રે. જેને મોટે છે અહંકાર છે ત્યાં સંતો મૌન થઈ જાય. હે બાકી પાત્ર તો આપણે જ બનવાનું. તમે દૂધ લેવા જાઓ, ઘી લેવા જાઓ, બવણિયું હું ઘો છો તો આમાં કાંઈ સંતો હું ઘે નહીં જોવે પાત્રમાં. પણ છતાંય સંતો, મહાપુરુષો, પરમાત્મા એ બધા દયાળુ હોય, કોઈ પાત્ર નથી જોતા. કારણ કે કેમ જીવનો ઉદ્ધાર થાય. પણ આપણે અનેક જન્મની માલપા કાટ, સંશય, શંકા, ભય, ભ્રાંતિથી આપણો જન્મ અવતાર ફેલ થઈ જાય. તો બાપ એકને એક વસ્તુ પીરાયપા જે રામદેવજી મહારાજ પતિ એ જ ઉગમ ફોજ પાસે છે. એ જ ભક્તિ, એ જ ધર્મ, એ જ નામ નક્કી પણ થાય એટલે તમારો ઉદ્ધાર છે. બહુ કાંઈ કરવાની જરૂર છે. વેદવાસીને વિદ્યા ઝઘડા, સદગુરુ વસન કોઈ વિરલા પકડ્યા, ખટદ્રશ્યમાં ખટપટચારી, ગુરુ રીજાયને ગુરુ ગમ આલી. તો સદગુરુએ ખાલી ગમ આપી છે ને, આ બેનું હરખી ગમ સોટાડે ને તો ઓલા હીરાની સોટી જાય. આ રામ નામ રૂપી હીરો નહીં સોટે? સોટી જવો જોઈએ. હે અને આમાં સોટી જ ગયેલો લાગે છે. આ બબે વગાડ્યા જોવો જોઈએ. આ કેટલી ગરમી, બહારની ગરમી, ભીતરની ગરમી, ત્રિવિધિના તાપ, અને એની મેલ પાસે શીતળતા સદગુરુના વસન છે. હે આ સદગુરુએ ઠાઈ ઠાઈને રેડું છે પાથીએ પાથીએ તેને બાપ. બધાની મેલ પા પરમાત્માનો ગુરુરૂપ જોયો. કોઈ જગ્યાએ ભેદ ભ્રમણા નહીં રાખવાની. આપણે એક જ સમદ્રષ્ટિ, નિર્મળ દ્રષ્ટિ, સદગુરુ મિલાના પાયકા નેણવેને પલટાય આપણી દ્રષ્ટિ, અને આપણું વેણ પલટાય. મીઠી વાણી, મિત વાણી, સ્વીત, અને એકદમ સૂક્ષ્મ, કામ વિના બોલવું નહીં, અને દ્રષ્ટિ હરિમય રાખવી, નિર્મળ રહી રાખવી. કોઈની મેલપા વિકાર કે ભેદ કે દ્વેદ ન જોવું. આ ગુરુનું આ રૂપ છે અને આ ગુરુની દ્રષ્ટિ છે. એ જ જેસલને સતી તોરલે સમજાવી રામદેવજી મહારાજને, બાળીનાથ રામદેવજી મહારાજને આપણે ગુરુ પ્રણાલિકાને મેલપા આપણે બધાને પાથીએ પાથીએ તેલ નાખ્યું છે. તો બસ એટલું. બસ ભગવાન સદગુરુના વસનની મેલપા પ્રથિથી લાવે, સદગુરુના શરણની મેલપા પ્રાર્થના. પછી બીજું એક છેલ્લું બધી કહું છું કે આપણે ભક્તિ કરવી. ગુરુના બાળક સી બાપ, માતા પિતાને અને ગુરુને ભગવાનનું રૂપ જાણ્યું, સાસુ સસરા અને ગુરુનું રૂપ જાણ્યું, અને પતિ પત્નીનો કોઈ પણ કાળે જતી સતીના એક મતા તો સૌદ લોકમાં થાય. એક મત એક મન. અને આપણા બાળકોને એને ઉત્સાહ, અને ગમે એટલી પ્રગતિ કરે, વિશ્વની માઇલપા જાય, પણ ગુરુ શરણ. કારણ કે આ પરનાળિકામાં કેવું પડે એવું જ નથી. આપણે જોવી શિસ્ત અને જે ભાવ પ્રેમ. હું ઘણી વખત કહું, અમારા સત્સંગની મેલપા લગભગ એક વખત કહું, મારે કે કેસર સત્સંગની સાંભળજો કે ઉગમ ફૂજનો જે પ્રેમ, એકતાનો ભાવ જોવા નથી મળતો. હા, હૃદયથી કહું છું, વખાણ કરવા નથી કહેતા અમે.
અને અમારી માલપા પણ સુખરામ પ્રણાલિકામાં ઉગમ ફોજની માલપા છે, પણ લીંડોરાના ગઢ વેરાઈ ગયેલા, અને એ પણ એક સેવકોનો જ પણ વાક છે. અને થોડુંક આચાર્યનો પણ છે, ખોટું પણ ન કહેવાય, કારણ કે આચાર્યમાં મતભેદ હોય છે. અને ઉગમ ફોજની માલપા મને મહાપુરુષોની માલપા પણ ભેદ દ્રષ્ટિ નથી, સેવકોની માલપા મને જયંતિ બાપા હોય તો આ તમારી બધી ગતિ હોય, મને ખબર છે, કોઈ પણ જગ્યાએ હોય. અને ઓલા તો અમારી પાસે એવું છે, અમારામાં બહુ એવું, અમારા આપણી પાસે એવું ક્યાંય નથી. મેં કીધું વ્યામમાં રોમાં બધે એક જ છે. બાપાએ કેમ કીધું એક જ સૂરજ, એક જ પવન, એક જ પૃથ્વી, બસ ક્યાંય ભેદ નથી. વાણી તપાસો જ ખબર પડે. પણ ઓલા આમ આવો મોબાઈલ કોઈ પાસે નથી, એક નથી, આ કરોડ છે પત્તારે પાસે આવ્યું. અમારામાં થોડુંક એવું બહુ સમજાણું. આ ચોખ્ખા આ કાકરા કાઢીને જ વાત બાપા એ મટાડે ને તો આ બધું આમ જ છે. શું છે તો સત્સંગ વિના મને સમજે નહીં, સુરતા નિગમ પર જ આવે. હે તો સત્સંગ જીવનની માલપા ઉતારવાનું અને નિર્મળ થઈ જાય, ભેદ દૃષ્ટિ તૂટી જાય. તો એમાં આ બાપાએ ખૂબ મહેનત કરી છે. મહાપુરુષોની મહેનત જો ડાયાબિટીસ હોય, મને બલુંગ બેહારેલું, મને ખબર બ્લોક નળી, પણ છતાંય એટલા મહાપુરુષો તમારા માટે કે ભાઈ કોઈ કાળે કોઈ જગ્યાએ કોઈ કોરો ન રહી જાય, એને માટે કેટલું જતન કરે. પછી આજે જેની માલપા જ્ઞાન થઈ ગયું એને શરીર આરે કોઈ લેવા દેવા ન હોય, પણ છતાંય તમારા જે દુઃખ છે, તમારા સંકલ્પો હોય, અને કંઈક તમને ભગવાન સારું કરશે, એ ન કે હું કરું, એના જે દુઃખડા મહાપુરુષો ભોગવતા હોય. તો બાપ આપણે થોડુંક જતન કરજો, વસન પાળજો, અને સદગુરુનું ધ્યાન એક જ છે કે ગુરુએ કીધું શું એ ધ્યાન રાખજો. ગુરુ શું કરે ધ્યાન નહીં રાખતા, આ જ ધ્યાન હો. આખી વિશે બહુ ધ્યાન ન કરો, કોઈને ધ્યાન નહીં લાગે. કેમ કે સંકલ્પ વિકલ્પ સંશય સર્વે તૂટ્યા, વૃથિ પામી છે વિરામ જડ્યું છે નિજધામ. ગુરુએ ઓળખાયો આત્મા. જે સદગુરુએ તમને વસ્તુ આપી આત્મો છે, ને એમાં સુરતા સતત રહે એટલે આત્મ જ્ઞાન જ છે. આત્મો કોઈ વસ્તુ દેખાય એવી વસ્તુ નથી. આ મોબાઈલ ન દેખાય, આના કાળક્રમ લાગે, આત્મો નથી દેખાતો. નથી દેખાતા એ તમે કોણ, દેખાય માયાને પ્રપંચ. તો આપણે અદેખ દેખે જીવ સુજાણ છે. સુખરામ કે જોજો અહીંયા હિરલાની ખાને સુખરામના સ્વામીને આ પહેચાણ છે. જે હશે ઝવેરી જાણ છે, નિજ નામને જે બે વખાણ છે. તો સદગુરુએ આપેલી વસ્તુ એ જતન કરજો. પ્રાણ કરતાં વિશેષ છે, અને સૌદય લોક કરતાં વિશેષ છે. તો અનેક જન્મના પુણ્ય મનુષ્ય અવતાર મળ્યો, અને એમાંય ભારત 268 દેશ, ગુજરાતમાં કર્ણની ભૂમિ, અને એમાંય સત્પુરુષોનો સંગ મળ્યો, અને એમાંય અવલૌકિક વસ્તુ પ્રાપ્ત થઈ હોય. તો બાપ પદાર્થ વિષયની ત્યાગ કરીને સત્ય વસ્તુ તમે જીવ કરતાં જતન કરજો, જેથી કરી અને આપણે સદગુરુને વાલા થાવી અને સદગુરુના હૃદયની માલપા બોલું સતગુરુ સત્ય સનાતન ઉગારામ બાપાની, કરમશીરામ બાપા, હિંમતરામ બાપાની, દામજીરામ બાપાની, રામદેવજી મહારાજની, अपने गुरु महाराज. ओम नमः पार्वती पतये हर हर सीताराम. जय गुरुदेव, जय गुरुदेव, जय गुरुदेव.